નમસ્કાર। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ, અમરેલી અને મહુવામાં પણ વરસાદ। અનેક જગ્યાએ નદી નાળા છલકાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે તો અનેક જગ્યાએ આજે વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ, અમરેલી અને મહુવામાં સૌથી વધુ વરસાદ આજે જોવા મળ્યો છે। અનેક જગ્યાએ નદી નાળા છલકાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ, વરસાદના પગલે નવા નીરની આવક થઈ છે। ફોફાદ અને લુવારા નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં આવ્યા છે નવા નીર। શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થતા સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો ખુશીનો માહોલ છે લોકોમાં, ખેડૂતો પણ ગેલમાં આવી ગયા છે। ભાવનગર મહુવામાં બાઇક તણાયું હતું, પાણીમાં તણાઈ ગયું હતું બાઇક। તો બાઇક સવાર યુવકને સ્થાનિકોએ બચાવી લીધો। ભાદ્રોડી નદીના પાણીમાં બાઇક તણાઈ ગયું હતું, જો કે બાઇક સવારને બચાવી લેવાયો હતો। હજી આ શરૂઆતનો જ વરસાદ છે અને તેવામાં જ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ક્યાંક ગાય તણાઈ રહી છે, ક્યાંક બાઇક તણાઈ રહ્યું છે, પરંતુ બાઇક સવારને બચાવી લેવાયો હતો। તો બે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। એક યુવક તણાયો, બીજી તરફ ગાયો પણ તણાઈ હતી। એક બાદ એક ગાય પાણીના વહેણમાં વહેતી જઈ રહી છે। તો 5 ગાય એક બાદ એક તણાઈ ગઈ હતી। તો જ્યારે તે રસ્તો પસાર કરી રહી હતી ત્યારે પાણીનું વહેણ એટલું જોરદાર હતું કે ગાય તેમાં તણાઈ ગઈ હતી। લોકો પણ સામે કાંઠે ઊભા રહી અને તેઓ જોઈ રહ્યા હતા। તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો, તેમને બચાવી શકાય, કારણ કે પાણીનું વહેણ જ એટલું જોરદાર હતું કે જો કોઈ વ્યક્તિ પણ જાય તો તે પણ તેમાં તણાઈ જઈ શકે છે। તો લોકોની અવર જવર બંધ કરી દેવાઈ। ઉપરવાસમાં ભારે વરસાદ, તો બોટિયો નદીમાં પૂર આવ્યું હતું। ભાવનગર મહુવામાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। વાઘનગર પાસે બોટિયો નદી બે કાંઠે વહેતી થઈ। અનેક વિસ્તારમાં વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો। માલણ ભાદ્રોડી નદીમાં નવા નીરની આવક થઈ। તો ઉપરવાસમાં ભારે વરસાદ થયો, નદીમાં પૂર આવ્યા છે। વાઘનગર પાસે નદીમાં પૂર આવ્યા હતા અને છેલ્લા 2 દિવસમાં જે વરસાદ જોવા મળી રહ્યો છે તેના કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે। નદી નાળા અત્યારે છલકાઈ રહ્યા છે। સૌથી વધારે અમરેલી અને મહુવા, ભાવનગરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। તો નીચાણવાળા વિસ્તારો પણ જે છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। નાના મોટા જે પુલિયા છે ત્યાં પણ રસ્તો ખરાબ થઈ ગયો છે। મહુવામાં ભારે વરસાદ, કોલેજ વિસ્તારમાં પાણી ભરાયા છે। નહેરુ વસાહત નજીક પાણી ભરાયા। જેસર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે। અમરેલી સાવરકુંડલાના રામગઢ ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદથી ગામના રસ્તા નદીમાં ફેરવાઈ ગયા હતા। તો ધોધમાર વરસાદ જેના કારણે જે રસ્તા હતા ક્યાંય રસ્તો જડતો નથી। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તે પછી નાનો પુલ હોય કે ગામ અને શહેરના રસ્તા હોય કે ગલીઓ હોય, તમામ જગ્યાએ બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। તો અમરેલી સાવરકુંડલામાં પણ ધોધમાર વરસાદ, ભેંકરા, ભોંકરવા, વડાલમાં વરસાદ પડ્યો હતો। મેવાસા સહિતના ગામોમાં મેઘ મહેર જોવા મળી। વરસાદના પગલે નદી નાળા પણ છલકાઈ ગયા હતા। અમરેલીના રાજુલામાં પણ ધોધમાર વરસાદ। ઉપરવાસમાં વરસાદના પગલે સાંજણી નદીમાં પૂર આવ્યું। તો સાજણવાવ રાભડા ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા હતા। બંને ગામના લોકોની પણ અવરજવર બંધ કરવી પડી હતી, કારણ કે જો ત્યાંથી કોઈ પસાર થાય અને પાણીના વહેણમાં તણાઈ જાય તો મુશ્કેલી આવી પડે। માટે નાના પુલિયાઓને બંધ કરવામાં આવ્યા। કોઝવે
બંધ કરવામાં આવ્યા કારણ કે કોઝવે ઉપરથી પાણી પસાર થતું હતું. અમરેલી સાવરકુંડલાના મેરિયાણાની નદી બે કાંઠે વહેતી થઈ. મેરિયાણાની ફુલઝર નદીમાં આવ્યું પૂર, તો ફુલઝર નદી પરના ચેકડેમ પણ ઓવરફ્લો થઈ ગયા હતા. તો અમરેલી લાઠીમાં પણ અનરાધાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ. ઇંગોરાડા ગામે તળાવ છલકાયા હતા. અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. તો રસ્તા પર જ્યારે પાણી ભરાઈ ગયા, અનેક રસ્તાઓ પણ ખાડા ટેકરાવાળા થઈ ગયા હતા. રાજકોટના ગોંડલમાં વાતાવરણમાં પલટો આવ્યો. શહેર અને ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ ગોંડલના હડમતાળામાં પણ ધોધમાર વરસાદ. શાપર વેરાવળમાં પણ વરસાદી ઝાપટું. બપોર સુધી અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ઢેબચડા ગામે પણ ધોધમાર વરસાદ, 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે નદી નાળા બે કાંઠે વહેતા થયા હતા. રાજકોટના જામકંડોરણામાં પણ પવન સાથે વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. જામદાદર ગામે પણ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. તો રસ્તો પણ શોધે જડતો ન હતો. નાની ગલીઓમાં પાણી ભરાઈ ગયા. મેઇન રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો ગામનો રસ્તો પણ નહોતો જળતો. તે પ્રકારે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ ભરાયેલા જોવા મળ્યા. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે. દક્ષિણ રાજસ્થાન પર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. 10 અને 11 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજસ્થાનની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત પર જોવા મળી શકે છે. દક્ષિણ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેની અસર ઉત્તર ગુજરાત તરફ થઈ શકે છે. તો 10 અને 11 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્રમાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે. ચોમાસા પહેલાના વરસાદથી પાકને નુકસાન થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. કેરળમાં 1 જૂનથી ચોમાસું બેસી ગયું છે. વાતાવરણ સાનુકૂળ રહ્યું તો આગામી 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરશે. જોકે એ પહેલા પ્રીમોન્સૂન એક્ટિવિટી અને નિસર્ગ વાવાઝોડાની અસરના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં 1 અઠવાડિયાથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ ખેડૂતોએ તો વાવણીના શ્રી ગણેશ પણ કરી દીધા છે. જોકે કમોસમી વરસાદથી ઘણા વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અત્યારે રેગ્યુલર ચોમાસાનો વરસાદ ન ગણાય, પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ ગણાય. વરસાદ ઘણી જગ્યાએ વાવણી લાયક થયો છે, ત્યાં આગળ ફાયદાકારક પણ છે. અને જ્યાં આગળ પાકની કાપણી છે, ખાસ કરીને ઉનાળુ પાકો જેવા કે મગફળી, તલ કે કઠોળ પાકો હોય, જ્યાં કાપણી બાકી હોય ત્યાં ઘણી વખત આ નુકસાનકારક પણ થઈ શકે. હાલમાં પડેલા વરસાદથી બાગાયતી પાકોને ખાસ કરીને કેરીના પાકને ખૂબ નુકસાન થયું છે. અને જે ખેડૂતોએ પોતાના પાક ખેતરમાંથી તલ, બાજરી સહિતનો પાક નહોતો લીધો તેમને ભારે નુકસાન થયું છે. ફળ પાકોમાં હાલ આંબાની સિઝનમાં કેરીની સિઝન ચાલુ છે, એટલે ઘણી વખત આ પવન સાથે વરસાદ હોય તો કેરીના ખરી જવાના કારણે પણ નુકસાનની શક્યતા વધુ પડતી રહેતી હોય છે. તલના પાકમાં પણ ઘણી જગ્યાએ હાર્વેસ્ટિંગ થયું અને ઓઘા કરેલા હોય તો એમાં પણ ખાસ કરીને નુકસાન, એની ક્વોલિટી બગડવાની સંભાવના રહે. તો બીજી તરફ જેમણે વાવણી કરી દીધી છે તેના માટે આ વરસાદ ફાયદાકારક સાબિત થયો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આ વરસાદ ક્યાંક આફતનો વરસાદ છે તો ક્યાંક ફાયદાકારક પણ છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. રાજ્યસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતના રાજકારણમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ધારાસભ્યોના રાજીનામાથી કોંગ્રેસ ડામાડોળ છે. રાજ્યસભા જીતવા રિસોર્ટ પર રાજકારણ થઈ રહ્યું છે.
રાજ્યસભાની ચૂંટણીમાં રિસોર્ટ પર રાજકારણ. ધારાસભ્યો બચાવવા કોંગ્રેસે ફરી લીધો રિસોર્ટનો સહારો. રાજ્યસભાની બેઠક જીતવા કોંગ્રેસે રિસોર્ટના માર્ગે દોડ મૂકી છે. ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસે ફરી રિસોર્ટનો સહારો લીધો. જોકે રાજ્યસભામાં કોને લઈ જવા એ મુદ્દે પક્ષમાં જ ખેંચતાણ શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાંથી વધુ કોંગ્રેસના ધારાસભ્ય ન તૂટે તે માટે તમામને રાજકોટ બોલાવવામાં આવ્યા, જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, મોહમ્મદ પીરજાદા સહિત ધારાસભ્યો છે. જોકે ધારાસભ્યોની મહેમાનગતિ કરનારા રાજકોટના નીલ સિટી રિસોર્ટ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રિસોર્ટના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપ પર આક્ષેપ કર્યા. ભાજપની વિચારધારા સામે લડતો કોઈ પણ વ્યક્તિ હોય એની પડખે હું અડીખમ ઊભો રહીશ. મેં કોઈ ખૂન નથી કર્યું, મેં કોઈ નબળું કામ નથી કર્યું. મને ભાજપવાળા ફાંસી ઉપર ચડાવી શકે એવી શક્યતા નથી અને બીજી એકેય વાતથી તમે મને ડરાવી શકશો નહીં. ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને શિરોહીમાં રખાયા છે, જ્યાં ધારાસભ્યોને એકજૂટ રાખવા અને રાજ્યસભાની રણનીતિ ઘડાઈ રહી છે. જાંબુડીમાંના રિસોર્ટમાં કિરીટ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર, 20 જેટલા ધારાસભ્યોને રાખવામાં આવ્યા. તો આણંદમાં પણ નિરંજન પટેલ સહિતના ધારાસભ્ય ફાર્મ હાઉસમાં છે. આ તરફ છોટા ઉદેપુરમાં પણ ધારાસભ્યોને એકજૂટ કરવાની કવાયત ચાલી રહી છે. जब जब राज्यसभा का चुनाव आया तब भारतीय जनता पार्टी ने हमारा विधायक को धमका के या अन्य क्रिमिनल एक्ट के वजह से और छोटी मोटी बातों को पैसे और कुछ भी वादा करके कांग्रेस पार्टी से इस्तीफा लेने के लिए मजबूर किया है. રિસોર્ટમાં રાજ્યસભાની રણનીતિ ઘડાઈ રહી છે, તેની સાથે કોંગ્રેસ જનતાલક્ષી મુદ્દાઓ પણ ઉઠાવી રહી છે. વીજ બિલ અને શાળાની ફી માફીની માગણી માટે બોલશે ગુજરાત કાર્યક્રમ હેઠળ રાજકોટ, આણંદ સહિત ઠેર ઠેર કોંગ્રેસ ધારાસભ્યોએ ધરણા યોજ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર. એનસીપીએ જાહેર કર્યું છે વ્હીપ. એનસીપીએ કોંગ્રેસને મત આપવા જાહેર કર્યું છે વ્હીપ. તો ધારાસભ્ય કાંથલ જાડેજાને કોંગ્રેસને મત આપવા માટે વ્હીપ જાહેર કરવામાં આવી છે. પાર્ટી સત્તાવાર જાહેર કર્યું છે વ્હીપ. કાંથલ જાડેજાએ ભાજપના ઉમેદવારને મત આપવાની જાહેરાત કરી હતી. કાંથલ ભાજપને મત આપશે તો પગલાં લેવામાં આવશે. કાંથલ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે તેવું પાર્ટીનું કહેવું છે. કોરોના મહામારી વચ્ચે અનેક મુસીબતોનો સામનો કરી રહેલા લોકોને હવે મોંઘવારીનો પણ માર પડ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે તો સિંગ તેલના ભાવમાં પણ ઉછાળો આવ્યો. મહામારીનો સામનો કરી રહેલી જનતાને વધુ એક માર પડ્યો છે. કોરોના મહામારી, 2.5 મહિનાથી લોકડાઉન, કમોસમી વરસાદ સહિતની કુદરતી અને કૃત્રિમ આફતો વચ્ચે જનતાને મોંઘવારીનો પણ માર પડ્યો છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલ સિંગ તેલના ભાવમાં વધારો થયો છે. 83 દિવસ બાદ અમદાવાદમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો. પેટ્રોલના ભાવમાં 58 પૈસા અને ડીઝલના ભાવમાં 57 પૈસાનો વધારો થયો છે, જેથી હવે 1 લીટર પેટ્રોલની કિંમત 67.89 રૂપિયા, જ્યારે ડીઝલનો ભાવ 65.93 પર પહોંચી ગયો. મહત્વનું છે કે રાજ્યની આવક વધારવા સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાની ઘણા સમયથી વિચારણા કરી રહી છે. અગાઉ ન્યૂઝ 18 ગુજરાતીને આપેલા ઇન્ટરવ્યુમાં પણ સીએમ રૂપાણીએ તેના સંકેત આપ્યા હતા. આવક અને જાવક જેટલા અમે કરકસર કરીએ, નવું કશું ન કરીએ, પણ પગારો, જે અમે વ્યાજ ચૂકવવાનું હોય, ભથ્થા આપવાના હોય, જે રૂટીન ખર્ચો છે એ તો સરકારે આવક જાવક સરખી કરવી જ પડશે ને. એટલે ક્યાંક સંકેત કે થોડા ઘણા વધી શકે એમને એટલે મારું એ જ કહેવું છે કે આ બધી ચર્ચા ચાલી રહી છે, કોકને કોક રસ્તો કાઢવો જ પડશે, આવક અને જાવક સરખી કરાવવી જ પડશે. તો બીજી બાજુ સિંગતેલના ભાવમાં પણ વધારો થયો છે. સિંગતેલના ભાવ 2 દિવસમાં 50 રૂપિયા વધી ગયા છે. હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ 2180 થી 2210 રૂપિયા પર પહોંચી ગયો છે. બિયારણ માટે સિંગદાણાની માંગ વધતા ભાવમાં વધારો થયો છે. જો કે આ વધારાની સીધી અસર ગરીબ અને સામાન્ય વર્ગના લોકોના ખિસ્સા પર થાય છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલી જનતા માટે
આ વધુ એક ફટકાર છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આપણે ગુજરાતમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. પંચોતેર દિવસના વિરામ બાદ આવતીકાલથી ધાર્મિક સ્થળોના દ્વાર ખુલશે. સરકારી ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં હોટલ, રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલ પણ ધમધમશે. અનલોક 1માં આવતીકાલથી ધમધમશે ગુજરાત. શરતોને આધીન રેસ્ટોરન્ટ, મંદિર અને મોલ ધમધમશે. સોમવારથી મંદિર, મસ્જિદ, હોટલ અને રેસ્ટોરાં આ બધું જ ખુલી રહ્યું છે, પણ સરકારની ગાઈડલાઈન સાથે. લોકોને 6 ફૂટનું અંતર, મોઢા પર માસ્ક, સેનિટાઇઝેશન અને થર્મલ સ્ક્રીનિંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ગાઈડલાઈન મુજબ શોપિંગ મોલમાં ભીડ ન થાય તે જોવાનું રહેશે. મોલની અંદરની દુકાનો ખુલશે, પરંતુ ગેમિંગ અને બાળકોને રમવાની જગ્યા તથા સિનેમા હોલ બંધ રહેશે. શોપિંગ મોલમાં એસીને 24 થી 30 ડિગ્રી અને હ્યુમિડિટીને 40 થી 70 રાખવા નિર્દેશ અપાયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા ફ્લોર પર માર્કિંગ કરવું પડશે, જેથી લોકો 6 ફૂટનું અંતર રાખી લાઇનમાં ઊભા રહી શકે. આવતીકાલથી મંદિરો અને ધાર્મિક સ્થળો ખુલી રહ્યા છે, ત્યારે તેમાં પણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. ભાવિકોને પ્રસાદ નહીં મળે, એટલું જ નહીં, શ્રદ્ધાળુઓ ભગવાનને કે ધાર્મિક ગ્રંથને સ્પર્શ નહીં કરી શકે. પૂજા કરતી વખતે 6 ફૂટનું અંતર રાખવું પડશે. બૂટ, ચંપલ પણ ગાડીમાં જ રાખવા પડશે. ધાર્મિક સ્થળોમાં પ્રવેશદ્વાર નજીક જ સેનિટાઈઝર રાખવું પડશે. ભાવિકો ન તો ઘંટ વગાડી શકશે કે ન તો સામૂહિક અનુષ્ઠાન થઈ શકશે. મંદિરોમાં શ્રદ્ધાળુ પ્રસાદ પણ નહીં ચડાવી શકે. હોટેલ અને રેસ્ટોરન્ટ પણ ખુલી રહી છે, ત્યારે પ્રશાસને તેના માટે પણ ગાઈડલાઈન જારી કરી છે, જે અનુસાર રેસ્ટોરન્ટમાં જઈને જમવાને બદલે હોમ ડિલિવરીને પ્રોત્સાહન અપાશે. કર્મચારીઓએ માસ્ક પહેરવાના રહેશે. રેસ્ટોરન્ટનું સંકુલ, પાર્કિંગ અને આસપાસના વિસ્તારમાં લોકોએ સામાજિક અંતર રાખવું પડશે. ટેબલ વચ્ચે જરૂરી અંતર રાખવામાં આવશે. રેસ્ટોરન્ટમાં બેસવાની ક્ષમતાના મુકાબલે હવે 50% લોકો જ એકસાથે બેસીને જમી શકશે. સરકારના આદેશો મુજબ કન્ટેનમેન્ટ ઝોનની અંદર ધાર્મિક સ્થળ, રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલ હજુ પણ બંધ રહેશે. કોવિડ-19 સાથે જોડાયેલી માહિતીવાળા પોસ્ટર અને બેનર ધાર્મિક સ્થળ સંકુલમાં લગાવવા પડશે. સરકારે 65 વર્ષથી વધુ વયના અને 10 વર્ષથી નાના બાળકોને બહાર ન નીકળવા સલાહ આપી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં બેકાબુ બનેલા કોરોનાને નાથવા માટે રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી છે અને આ અંગે માહિતી ટાસ્ક ફોર્સમાં ડોક્ટર તેજસ પટેલ, ડોક્ટર પંકજ શાહ, અતુલ પટેલ, ડોક્ટર મહર્ષિ દેસાઈ, દિલીપ માલવણકર અને ડોક્ટર અમીબેન પરીખનો સમાવેશ થાય છે. ડોક્ટર તેજસ પટેલે કહ્યું છે કે કોરોનાનો કોઈ કાયમી ઇલાજ નથી. જેને કોઈ લક્ષણ નથી તેને ટેસ્ટની જરૂર નથી. સ્પેસિફિક ઇન્ડિકેશન હોય તો જ ટેસ્ટની જરૂર છે. તો મોત કેમ વધારે થયા છે તેનો જવાબ આપવો અઘરો છે. પ્રથમ લક્ષણ 8 થી 10 દિવસમાં જોવા મળે છે. જેમ ઉંમર વધે તેમ રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. તો યુરોપિયન દેશોમાં મૃત્યુદર અલગ અલગ છે. સિસ્ટમમાં 70% લોકો સંક્રમિત થશે તો જ ડર ચાલ્યો જશે. તો બહુ સ્પષ્ટ વાત એ કરી દો મિત્રો કે વાયરસની હજુ સુધી કોઈ પરમેનન્ટ ટ્રીટમેન્ટ છે નહીં. અત્યારે જે આપણે ડેથ થઈ રહ્યા છે એ વાયરસના રિલેટેડ જે કોમ્પ્લિકેશન્સ, પર્ટિક્યુલરલી જે ફેફસા ઉપરનું સંક્રમણ છે અને સાઇટોકાઇન સ્ટોર્મ કે પોતાના જ એન્ટીબોડી પોતાના જ શરીરને જે નુકસાન કરે છે અને ક્લોટ ફોર્મેશન થાય છે, એને લઈને મલ્ટિપલ ક્લોટ્સ
જુદા જુદા બોડીના એરિયાઝમાં અને વાસ્ક્યુલર સિસ્ટમમાં થાય છે એને લઈને થઈ રહ્યા છે. અને સાઇટોકાઇન સ્ટોર્મ માટે પણ જે અવેલેબલ ટ્રીટમેન્ટ છે, કોઈ ડેફિનેટ ટ્રીટમેન્ટ આ પર્ટિક્યુલર વાયરસથી થતા સાઇટોકાઇન સ્ટોર્મ માટે નથી, પણ જે અવેલેબલ બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ છે એ આપવા પ્રયત્ન કરીએ. કે કોઈ પણ એસિમ્પ્ટોમેટિક ઇન્ડિવિજ્યુઅલમાં આ ટેસ્ટ કરવાનો જરૂર નહીં. એસિમ્પ્ટોમેટિક ઇન્ડિવિજ્યુઅલ કોઈ કોવિડ પોઝિટિવના સંપર્કમાં થોડા ટાઈમ માટે આવ્યો હોય એને બી એ પોતે એને તકલીફ ના હોય તો એણે બી કરવાની જરૂર નહીં. અને કોઈ વ્યક્તિને કોવિડ પોઝિટિવ થઈ ગયું છે તો જોવા માટે કે હવે નેગેટિવ થયું છે કે નહીં, એના માટે પણ આ ટેસ્ટ કમ્પલસરી નથી. એટલે આ બહુ જ સમજવાની જરૂર છે. એના સ્પેસિફિક ઇન્ડિકેશન છે. તો રાજકોટમાં કારમાં આવેલા વ્યક્તિઓએ કર્યો છે હુમલો. કુવાડવા GIDC પાસેની આ ઘટના છે. બાઇકનો કાર સાથે થયો અકસ્માત અને હુમલાની ઘટના CCTVમાં કેદ પણ થઈ છે. તલવાર અને ધારિયાથી હુમલો કરવામાં આવ્યો છે. તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રાજકોટમાં કારમાં આવેલા વ્યક્તિઓએ હુમલો કર્યો. કુવાડવા GIDC પાસેની ઘટના. બાઇકનો કાર સાથે અકસ્માત થયો. હુમલાની ઘટના CCTVમાં કેદ થઈ. તલવાર અને ધારિયાથી હુમલો કરવામાં આવ્યો છે. તો પહેલા કારનો અકસ્માત થાય છે. જાણી જોઈને અકસ્માત કર્યો હોય તેવું પણ સામે આવી રહ્યું છે. ત્યારબાદ કારમાંથી કેટલાક શખ્સો નીચે ઉતરે છે અને જે બાઇક ઉપર સવાર હતો તે વ્યક્તિ પર હુમલો કરી દે છે. તલવાર અને ધારિયા સાથે આ વ્યક્તિઓ આવ્યા હતા. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. વરસાદનો સપાટો, ચારેકોર જળબંબાકાર, રસ્તા પર ધસમસતી નદી, હજુ આગાહી અનરાધાર. જુઓ વરસાદની ધોધમાર તસવીરો આજે સાંજે 7:26 કલાકે.